ચરણામ શરણામ ગચ્છામિ। તો આજનો P3Y ક્લાસ રક્ષાબંધન, શ્રાવણી પૂનમ અને ગુરુવાર, તો આજના પવિત્ર દિવસે આપણા જહાંગીરપુરા વિસ્તારમાં P3Y સેન્ટરમાં પરમ યોગ ક્લાસમાં સૌપ્રથમ આપણે દરેક P3Y કર્તાઓનું સ્વાગત કરીએ। તો બોલો પરમજી નમસ્કાર। આજના ક્લાસમાં આવેલા દરેક P3Y કર્તાઓનું અમે પ્રેમથી સ્વાગત કરીએ છીએ। ચરણામ શરણામ ગચ્છામિ। તો દરેક P3Y કર્તાને પૂજ્ય માનવાના। તો આજનો પવિત્ર દિવસ, આજે આપણે નિયમ લેવાનો, કોઈની પણ ટીકા નિંદા કરવાની નહીં। તો આજનો દિવસ એટલે ભાઈ બહેનનો દિવસ। તો આજનો દિવસ નિમિત્તે એ પણ આપણે એક નિયમ લેવાનો કે આપણે ભાઈ બહેનની પણ ટીકા નિંદા નહીં કરીશું। 3 ભાઈ બહેન હોય તો 2 ભાઈ બહેન ભેગા થઈને ત્રીજાની વાત કરવાની જ નહીં, બરાબર? 5 હોય 7 હોય ગમે એટલા હોય, પણ 2 ભેગા થયા હોય તો બીજા કોઈ ભાઈ બહેનની વાત કરવાની નહીં કે એને આમ કર્યું, એને તેમ કર્યું, એને તો આમ વગેરે વગેરે કઈ જ વાત કરવાની નહીં। બધા સારા જ છે, બરાબર? તો આ નિયમ આજે આપણે લઈશું, બરાબર ને? હા, ચલો। તો આ P3Y કર્તાઓ પ્રત્યે પૂજ્ય ભાવ અને એક P3Y કર્તા તરીકે આપણા માટે દરેક વ્યક્તિ પ્રત્યે આદર ભાવ હોવો જોઈએ। એટલે જ આપણી એક ખાસિયત હોવી જોઈએ કે આપણે કોઈની પણ ટીકા નિંદા કરતા નથી અને સાંભળતા પણ નથી। કોઈ કરે, આપણી આગળ રક્ષાબંધનનો તહેવાર છે, બધા ભેગા થયા છે અથવા જેની ઉપર અનુપસ્થિત છે, નથી આવ્યા, બરાબર? એના વિશે કોઈ વાત કરે તો શું બોલવાનું? આપણે ભેગા થયા છે, આપણી જ વાત કરીએ ને, બીજા જે નથી આવ્યા એની શું વાત કરવાની? હા, એની પ્રશંસા કરાય કે એને હા સારું કામ કર્યું, આ કર્યું વગેરે વગેરે, પણ ખોટી વાત, ખરાબ વાત, ઈર્ષ્યા પેદા કરે એવી વાત કરવાની નહીં। ચલો, અને હવે તો મારું નામ પિનલ પટેલ, બાયોમેડિકલ એન્જિનિયર અને ડિગ્રી છેલ્લા 11 વર્ષથી P3Y શક્તિનો લાભ લઉં છું। મારો P3Y પ્રાપ્તિ દિવસ છે 2011 જુલાઈ 16, એટલે કે 11 વર્ષ કમ્પ્લીટ થયા અને 12મા વર્ષમાં આ પ્રવેશ થયો। તો P3Y શક્તિથી મારું અત્યાર સુધીનો 11 વર્ષનો જીવન ખૂબ સારી રીતે, સરળ રીતે સંપન્ન થયું અને અનેક શક્તિ, અનેક ઈચ્છાઓ પરમજીની શક્તિથી, ડૉક્ટરજીના આશીર્વાદથી પૂર્ણ થઈ। તો એના માટે પરમજીની ખૂબ ખૂબ આભારી છું। હવે મારું મિશન છે કે મને લાભ થયો, આટલી શક્તિનો અનુભવ થયો, સ્વાસ્થ્ય સારું થયું, મનની શાંતિ મળી, દરેક રીતે મને લાભ થયો। તો આ મહાન શક્તિની જાણકારી આપણા એરિયામાં, એની આસપાસના 5 કિલોમીટરના એરિયામાં ઘરે ઘરે આ માહિતી પહોંચે, બસ એ મારું મિશન છે અને તમે બધા પણ આ મિશનમાં સહયોગી છો, મને આનંદ છે। ચાલો, અને આપણે અહીંયા P3Y સેન્ટર જહાંગીરપુરાથી 2 મિશન અંતર્ગત ખૂબ સારી રીતે કામ ચાલી રહ્યું છે। તો પહેલું મિશન કયું? મિશન P3Y શક્તિથી સુખી અને સ્વસ્થ મહિલા, જે મહિલાઓ માટે ચાલે છે અને મહિલા કેન્દ્ર શુક્રવારે સાંજે 5 વાગે થાય। તો આ મહિલાઓને ખૂબ લાભ થયો અને જે પણ મહિલા કેન્દ્ર ક્લાસ ભરે અથવા અઠવાડિયામાં 1 ક્લાસ ભરે એને ખૂબ લાભ થાય। બીજું મિશન P3Y શક્તિથી સારું બાળ શિક્ષણ, બેટર ચાઇલ્ડ એજ્યુકેશન બાય P3Y શક્તિ। તો એ ક્લાસ થાય રવિવારે સવારે 9:30 વાગે। તો કેટલા બાળકો આવે છે? તો જે બાળકો પણ આવે, ક્લાસ અટેન્ડ કરે અને નથી આવી શકતા, દૂર છે, તો એના માટે અઠવાડિયાનો ક્લાસ, ઓનલાઈન ક્લાસ થાય, તો ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરવાનો અને તમે બાળ કેન્દ્ર વિશે, જે તે બાળ કેન્દ્રના ટીચર છે એ લોકોને પણ માહિતી મેળવી શકો કે આ બાળ કેન્દ્રમાં શું કરાવ્યું, તો એ તમે ઘરે પણ અપ્લાય કરશો ને તો પણ લાભ થશે। ચલો, તો જેમને પણ બાળકોને હોશિયાર બનાવવા છે કે એમની ઈચ્છા છે, દૂર છે પણ બાળ કેન્દ્રનો લાભ અપાવવો છે, તો તમે આ પણ રીતે કરી શકો કે જે બાળ કેન્દ્રના ટીચરો છે એમને પૂછી લો કે શું કરાવ્યું, એ તમે ઘરે પણ કરાવી શકો, કંઈ હાર્ડ નથી, બરાબર? એટલે તમે ઘરે પણ જો તમારામાં ધગસ હોય તો એમ નક્કી કરી રાખવાનું કે રવિવારે 1 કલાક આપણે બાળકો સાથે ઓનલી P3Y સાથે વિતાવીશું। તો એ તો આપણે પણ કરી શકીએ, પૂછીને આપણે, બરાબર, ગાઈડન્સ લઈને। ચાલો, તો આ તમને નિમંત્રણ, અને બીજું નિમંત્રણ
તો આજે થઈ 11 તારીખ, ત્યાર પછી 14 તારીખ. તો 14 તારીખે આપણે રવિવારે જવાના ઉમરગામ આપણે બસ અહીંયા સેન્ટરથી બસ ઉપડવાની છે. તો ઉમરગામની યાત્રા અને વાર્ષિક ઉત્સવ કહેવાય, બરાબર. આખા વર્ષની મોટામાં મોટી યાત્રા એટલે ઉમરગામની યાત્રા. અને એ દિવસે પરમજી ખૂબ શક્તિ આપશે, ખૂબ પ્રસન્ન હશે. અને મોટી ઈચ્છા આપણી નક્કી કરીને આવજો કે મારે આ ઈચ્છા ત્યાં જઈને માંગવાની છે, બરાબર ને. એ ઈચ્છામાં કેટલા પૈસા બોલીશું, કેટલા સમય બોલીશું, એ બી નક્કી કરી રાખવાનું. ભાઈ ત્યાં જઈને આપણે વિચારવું નહીં પડે કે હું કઈ ઈચ્છા માંગુ. હવે બહુ ઈચ્છા હોય પણ કઈ પ્રાયોરિટી વાળી કઈ છે એ ત્યાં જઈને લગભગ 3 પત્ર પણ કરાવશે ડોક્ટરજી, તો એમાં ઈચ્છા માંગી લેવાની વારાફરતી. ચલો, ત્યાર પછી 15મી ઓગસ્ટ, તો એ દિવસે આપણે અહીંયા સંગીની ગાર્ડેનિયામાં 4:30 વાગે ક્લાસ છે અને સવારે 11 વાગે અડાજણ કામમાં ક્લાસ છે. તો એડ્રેસ એવું મુકાશે ગ્રુપમાં, તો તમારે આવવાનું. ત્યાર પછી 16 જુલાઈ, તો 16 જુલાઈએ ભક્તિ માસ પૂરો થાય છે, છેલ્લો દિવસ છે. તો એ દિવસે ડોક્ટર અજીત આવવાના છે. ક્યાં આવવાના છે? તો સ્વયં રેસિડેન્સીમાં વૈદેહીબેનને ત્યાં સાંજે 4:30 વાગે યજ્ઞ ક્લાસ છે. પરમજીની કૃપાથી એમનું નવું ઘર થયું તો વાસ્તુ યજ્ઞ ક્લાસ છે. તો આ ક્લાસની માહિતી ડોક્ટર અજીત આવવાના છે, એ માહિતી 5 અથવા વધુ વ્યક્તિમાં આપજો અને કહેજો કે તમારી ઈચ્છા એવી ખરી કે તમારું મન શાંત થાય, ચિંતા રોગમાં રાહત થાય, દવા ડોક્ટરના ખર્ચા ઓછા થાય. તો ડોક્ટર અજીત આવવાના છે, એમની સામે બેસીને ખાલી 3 નાદ પણ કરશો ને તો પણ પરમજીની શક્તિ એટલી મળશે, મનની શાંતિ મળશે. તો હમણાં જ મેં વાંચેલું, તો પરમજીએ ડોક્ટરજીને કીધું છે કે તારી આગળ બેસીને જે પણ કોઈ પરમ યોગ કરશે, આ P3Y શીખશે, એના રોગ માટે રામબાણ ઈલાજ હશે, બરાબર. તો આપણને કોઈ પણ રોગમાં રાહત મેળવવી છે, મનની શાંતિ મેળવવી છે, તો ડોક્ટરજીને આગળ બેસીને પરમ યોગ કરવા. તો એના માટે રૂબરૂ આવવાના છે, એનો લાભ લેવા. 4:30 વાગે ત્યાં, 5:30 વાગે અહીંયા આવશે. ચલો, તો આ નિમંત્રણ. હવે P3Y એટલે કે પરમજી પપ્ર પરમ યોગ. આજે આપણે પરમજી પરમાત્મા સ્વયં, એમણે આપણને આટલી મોટી મહાન શક્તિ આપી. આ શક્તિ એટલે P3Y. આ શક્તિથી કોઈ પણ અટકેલા કામ પાર પડે, બીમારીમાં રાહત મળે, સ્વાસ્થ્ય સારું થાય, ઘરમાં સુખ શાંતિ વધે, બાળકોની યાદ શક્તિ વધે, દવા ડોક્ટરના ખર્ચા ઓછા થાય, વ્યસનથી પણ મુક્તિ મળે. એટલે આપણે આ પરમજી પરમાત્મા પરમજી જેમણે આ શક્તિના પ્રણેતા છે અને આપણને આ શક્તિ રૂપે આખું પ્રોટેક્શન આપ્યું છે. જેમ આપણે લાઈફ ઇન્સ્યોરન્સ લઈએ, બરાબર. લાઈફ ઇન્સ્યોરન્સ એટલે શું કે કંઈ પણ સમસ્યા થાય, તકલીફ થાય, અકસ્માત થાય, પણ એમાં પણ કેટલી બધી કન્ડિશન અપ્લાય હોય. નાના નાના અક્ષરો લખે, આપણને વાંચાઈ પણ નહીં અમુક હોય. જ્યારે આપણે ક્લેમ કરવા જઈએ ત્યારે બધી કન્ડિશનો બધી બહાર આવે કે આ કન્ડિશન વગેરે. પણ પરમજી આપણને P3Y રૂપી એટલે 11 વાક્યો રૂપી એવું પ્રોટેક્શન આપ્યું કે જેની 100% ગેરંટી છે, બરાબર. કે ગમે ત્યારે પણ કામ કરશે ને કરશે જ. આમાં કોઈ પણ જાતની થગેટી નથી. કેમ નથી? સાયન્સમાં થગેટી હોઈ શકે કે ડોક્ટર આપણને સારું કે પણ પાછળથી મતલબ કે ખોટું પણ બોલી શકે કે પછી ખોટી રીતે પણ ખર્ચા કરાવી શકે, આપણને ડરાવીને આપણા ડરનો પ્રયોગ કરીને ખોટા ખર્ચા પણ કરાવી શકે. ઘણી જગ્યાએ વાંચવા મળે છે, આપણને જાણવા મળે છે કે નાનો રોગ હતો, એમાંથી મોટો રોગ બતાવ્યો અને એમાં આટલો ખર્ચો કરાયો, બરાબર. પણ પરમજીમાં એવું સંભવ જ નથી. પરમજીની શક્તિ પરમ વિજ્ઞાન છે, બરાબર. એટલે થગેટી સંભવ નથી. એક તો પહેલી વાત એ. એટલે આપણે જે પરમ કહેવામાં આવે છે કે શક્તિ ખેંચશો, પર્યાપ્ત શક્તિ મેળવવી પડે. તો કોઈ કામ બનાવવા માટે આપણને ધારો કે પપ્રના 10મા અને 11મા વાક્યમાં જેમાં પકર બોલવાનું છે, પૈસા અને સમય. તો પૈસા ધારો કે આપણે પહેલા જ પપ્રમાં બોલી દીધા 1000 રૂપિયા, ઈચ્છા પૂરી થઈ ગઈ. તો કોઈને એમ પણ વિચાર આવી શકે કે આ તો મેં વધારે બોલી દીધા, બરાબર ને. તો આપવાના તો ખરા જ, પણ વધારે બોલી દીધા તો ધારો કે 500 રૂપિયા બોલતે તો પણ કામ થઈ શકે. તો પરમજીની શક્તિ કઈ પણ વસ્તુ વધારાનું લેતી નથી. એને એક કામ બનાવવા માટે જે જોઈએ ને એટલું જ લે, બીજા એડવાન્સ આપણા જમાડે, ક્રેડિટ થાય.
તો બીજી વખતે કોઈ ઈચ્છામાં આપણે ઓછા બોલ્યા હોય તો એમાં એ થઈ જાય, એડ થાય અને તે આપણી ઈચ્છા જલ્દી પૂરી થઈ જાય. એટલે આમાં પરમજીની શક્તિથી કોઈ થગેટી સંભવ નથી. એટલે આપણું બધું જમાડે વધારે બોલ્યા હોય તો. ચાલો, એક તો આ વિજ્ઞાન કામ કરે. બીજું કે ઠગેતી કેમ સંભવ નથી? કેમ કે અહીંયા પરમજીએ શું આપ્યું છે? કન્ડિશન અહીંયા પણ અપ્લાય કરી છે કે જો તમારી ઈચ્છા પૂરી થાય ને તો જ આપવાનું છે. આ કન્ડિશન અપ્લાય છે. બાકી કોઈ જગ્યા આવી કન્ડિશન અપ્લાય નથી કે તમારું કામ બનાવો ને પછી પૈસા આપો. એવું કોઈ જગ્યાએ છે? કોઈ જગ્યાએ નથી. બધી જ જગ્યાએ પહેલા તમારે એડવાન્સમાં પૈસા ચૂકવવા પડે જો તમારે કામ બનાવવું હોય તો. બરાબર? કોઈની પાસે કામ કરાવવું હોય તો એ લોકોને પણ કોઈ કામ કરવા માટે આવે એને પણ એડવાન્સ ઓનલાઈન આપણે કરીએ બુકિંગ, પહેલા પેમેન્ટ કરવું પડે ને પછી કામ કરવા માટે આવે આપણા ઘરે. તો એ રીતે પણ પરમજી એવી શક્તિ આપી આપણને કે જેમાં આપણું કામ બનાવો ને પછી તમે આપો. એટલે કેટલી બધી આપણને પ્રોટેક્શન આપ્યું. એટલે આજે રક્ષાબંધન તો આપણે પરમજીનો વિશેષ આપણે આભાર માનીએ કે પરમજી તમારો ખૂબ ખૂબ આભાર. તમે આજ અમને આવી મહાન શક્તિ આપી જેથી અમને આ દુનિયામાં એકલાપણું લાગતું મટી ગયું. આપણી સાથે હર હંમેશ પરમજી છે, શક્તિ છે. એના કારણે આપણને કોઈ પણ જાતની કોઈ પણ સમસ્યા આવે તો આપણે નિસહાય ફીલ નથી કરતા. બરાબર ને? કેટલાનો અનુભવ છે એવો? હા, તો કોઈ પણ સમસ્યા આવી જાય તો આપણને એક હંમેશા 100% ભરોસો હોય કે ના, પરમજી મારી સાથે છે ને પરમજી મારી મદદ કરશે જ. બસ ચાલો, તો એ જ રક્ષાબંધનનો મતલબ શું થયો? રક્ષા મળવી. બેન ભાઈને રાખડી કેમ બાંધે? ભાઈ જ્યારે જરૂર પડે ત્યારે બેનની રક્ષા કરે. બરાબર? પણ એવા કોઈ ભાઈ હોય કે જે એટ અ ટાઈમ, બરાબર, બેને મનમાં વિચાર્યું કે આ તકલીફ છે ને એટ અ ટાઈમ આવી જાય તો સુપર ભાઈ કહેવાય ને, સુપર બ્રધર. જેમ સુપરમેન આવે તેમ સુપર બ્રધર. તો આપણા સુપર બ્રધર કોણ છે? પરમજી. ખાલી તમે યાદ કરો મનમાં કે પરમજી આ જરૂર પડી, તકલીફ પડી, પરમજીની મદદ તરત જ હાજર થઈ જાય. તો પરમજી આપણા બધાના ભાઈ કહેવાય. અને બીજું, પુરુષોના પણ ભાઈ કહેવાય. હા, કહેવાય ને. કેમ? કેમ કે આ સંસારમાં એક જ પૂર્ણ પુરુષ છે, પરમજી. બીજી બધી પ્રકૃતિ છે. એટલે આપણે બધા સ્ત્રી તત્વ કહેવાય પરમજીની આગળ. બરાબર? એટલે પરમજી આપણા બધાના જ ભાઈ કહેવાય. પરમજી બધાની જ મદદ માંગે. ચલો, તો આજનો રક્ષાબંધન સફળ થાય. ને આજનો ક્લાસ, સવારે રક્ષાબંધનનો ક્લાસ કેટલો સરસ થયો. કેટલા અટેન્ડ કર્યો? વાહ, બહુ સરસ થયો. બસ, તો આ રીતે ઉત્સવ ક્લાસ હોય તે અટેન્ડ કરતા રહેવાનું અને લોકોમાં શેર પણ કરવાનું. તો એ લોકોને ડૉક્ટરજી આટલી બધી વિશેષ માહિતીઓ આપે ઉત્સવ વિશે, તો એ બધી માહિતીઓ ખબર પડે અને એની સ્ટોરી ખબર પડે અને આપણા બાળકોને પણ જણાવવાની બધી સ્ટોરીઝ. ચલો, તો બીજો પી એટલે પપ્ર, ઈચ્છા પૂરક સંકટ મોચન. ચલો, તો આજે આપણે એક ઈચ્છા પપ્ર કરીએ. તો બોલો, પપ્રવા 1 થી 8. પરમં શરણં ગચ્છામિ, હંસં શરણં ગચ્છામિ, અદ્વૈતં શરણં ગચ્છામિ, આનંદં શરણં ગચ્છામિ, ચરણં શરણં ગચ્છામિ. हे परमजी, मुझ पर कृपा करो. सिर झुकाकर परमजी को नमस्कार करती हूँ. परमजी, मारी आ ઈચ્છા જલ્દી પૂરી કરજો. તો આજે રક્ષાબંધન પવિત્ર દિવસ, પરમજી ખૂબ પ્રસન્ન છે. તો એક ઈચ્છા માંગી લો. ચલો, ઈચ્છા પૂરી થતા જ પકરમાં 20 રૂપિયા અથવા તમે જેવી ઈચ્છા માંગી હોય એ પ્રમાણે બોલી દો. પરમજીને આપીશ. અથવા બાળકો બોલે 1 ફૂલ, 1 લીટર પાણી પરમજીને ચડાવીશ. ચલો, પપ્રવા 11. ઈચ્છા પૂરી થતા જ પકરમાં 5 નવા વ્યક્તિને ટ્રેનિંગ લઈને ગુડ લક પપ્ર કાર્ડ ઓફર કરીશ. આવતા ગુરુવારે ફરીથી ક્લાસ ભરીશ. ચલો, તો આ થઈ ગયો પપ્ર.
ચલો આજે સાપ્તાહિક પપ્ર કેટલાય પારિવારિક સુખ શાંતિ ક્લાસ સાંજનો 7 વાગ્યાનો ક્લાસ ભર્યો. ચલો તો ચલો પપ્ર કરાવું, અઠવાડિયું સારું છે. બોલો. પરમં શરણં ગચ્છામિ, હંસં શરણં ગચ્છામિ, અદ્વૈતં શરણં ગચ્છામિ, આનંદં શરણં ગચ્છામિ, चरणम शरणम गच्छामि. हे परम जी, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. परम जी આજથી આવતા ગુરુવાર સુધી મારું આખું અઠવાડિયું ખૂબ સારું જાય. મારા નસીબમાં જે સુખ, શાંતિ, સમૃદ્ધિ, સફળતા, યશ લખેલા છે એમાં વધારો કરજો. અને જો દુઃખ, તકલીફ, ટેન્શન, બીમારી, અપયશ, ઝઘડા લખેલા હોય તો તેમાં રાહત કરી આપજો. મારી યાદ શક્તિ વધારજો. ભણવામાં મને હોશિયાર બનાવજો. પરીક્ષામાં મારા વધુ માર્ક્સ આવે. આખું અઠવાડિયું બધી રીતે સારું જાય. હું જે પણ પપ્ર કરું એ ઈચ્છા પૂરી કરજો. ઈચ્છા પૂરી થતા જ પકરમાં આ અઠવાડિયા નિમિત્તે 10 રૂપિયા અથવા જેવી તમારી ઈચ્છા પરમજીને આપીશ. ઈચ્છા પૂરી થતા જ પકરમાં 5 નવા વ્યક્તિને ગુરુવારના ક્લાસનું આમંત્રણ આપીશ. 2 ક્લાસ ભરીશ. બસ આ થઈ ગયો પપ્ર. હવે પપ્ર લખવો પડે. પપ્ર હિસાબ દાયરીમાં લખો તો જ કામ જલ્દી બને. અને ઈચ્છા પૂરી થઈ જાય એટલે તરત પરમજીને શું કહેવાનું? થેન્ક યોર હોલીનેસ પરમજી. પરમજી તમારો આભાર. કોઈ પણ ભાષામાં મતલબ આભાર માનવાનો. ને પરમજીનો આભાર માને ને તે વ્યક્તિના કામ બહુ જલ્દી બને. બીજા કામ જલ્દી બને. ને આપણને અનુભવ થઈ ગયો તરત આપણો અનુભવ શેર કરવાનો લોકોમાં. તો એકદમ ઇઝીમાં ઇઝી રસ્તો તો વોટ્સએપ આપણા મોબાઈલમાં હોય જ. વોઇસ રેકોર્ડિંગ કરીને મોકલી આપો. કેટલું ઇઝી છે, બરાબર ને? તો અનુભવ બોલવાની રીત તો પહેલા પોતાનું નામ બોલવાનું, ડિગ્રી બોલવાનું, શું કામ કરો છો, ક્યાં રહો છો, કેટલા સમયથી લાભ લેવો છો, અથવા તો પિતૃ પ્રાપ્તિ દિવસ ખબર હોય તો એ બોલવાનું. કેટલી ઈચ્છા અત્યાર સુધીમાં પૂરી થઈ, જેમ કે મારી 4600થી વધારે ઈચ્છા પૂરી થઈ. અને ત્યાર પછી પોતાનો અનુભવ લેટેસ્ટ. આ રીતે આટલા સ્ટેપમાં બોલીને અનુભવ મોકલી આપવાનો, બરાબર? ત્યાર પછી એના ઉપરનો સ્ટેપ વિડીયો રેકોર્ડિંગ કરીને અનુભવ બોલી શકો. એના ઉપર તો આપણા ક્લાસમાં અનુભવ બોલી શકો. તો ક્લાસમાં જે પણ વ્યક્તિ આવેલા એટલા વ્યક્તિનો તમારો પ્રચાર પણ ગણાય, એટલે અનુભવ બોલવાનો. ચલો, તો આ થઈ ગયું પપ્ર. હવે ત્રીજો પી એટલે કે પરમ યોગ. ચલો, એ પહેલા આપણે પપ્ર પાણી અને ડોક્ટરજીના આશીર્વાદ લઈશું. તો ડોક્ટરજીની વાણી આપણે ડોક્ટરજીને સાંભળીશું. અને આશીર્વાદ. રક્ષાબંધન સાથે ગુરુવાર, શ્રાવણી પૂર્ણિમા, નરેડી પૂર્ણિમા નો ક્લાસ તમને બધાને ફળે. તમારી ઈચ્છાઓ પરમજી પૂરી કરે. ચાલો જોયા કરો. પપ્ર પાણી પ્રસાદ. શક્તિ મૂકી પરમજીએ પપ્ર પાણી, પપ્ર પ્રસાદ બની ગયો. પીજો, ખાજો, તમારી ઈચ્છા પરમજી પૂરી કરશે. પરમજી પરમાત્મા સ્વયં આપણી વચ્ચે માનવ રૂપ ધારણ કરીને આવ્યા અને આપણને પપ્ર અને પરમ યોગ અને બીજું બધું શીખવ્યું. એમ પરમજી બુદ્ધિના ભંડાર, એમના વચનોમાંથી આપણે દિવ્ય શક્તિ મળે, બુદ્ધિ મળે અને જે મનમાં મૂકે એ જીવનમાં અવશ્ય આગળ વધે. તો આજનું
ગ્રુપમાં મુકાયેલું પરમજી વચન છે, પશુ પ્રવૃત્તિ કે લોભ है। 1989 માં પરમજી આ વચન બોલ્યા હતા। તેનો અર્થ એવો થયો કે પરમજીને પણ એવા વ્યક્તિઓ મળ્યા હતા કે પરમજી પરમાત્મા પોતે, પરમ સિદ્ધ પોતે વ્યક્તિના લાભને માટે માર્ગદર્શન આપે, આદેશ આપે તો પણ મનમાની કરે, વાત માની નહીં અને પશુની જેમ વ્યવહાર કરે। તો આના પરથી પ્રેરણા એ મેળવવાની કે આપણે લોકોને ગુડલક પત્રકા ઓફર કરીએ તો કોઈ મનમાની કરે તો દુઃખ લગાવવાનું નહીં, આપણે અંદરથી પાક્કા રહેવાનું કે પીઠ સિવાય શક્તિ મહાન છે, જેનાથી કોઈ પણ અટકેલું કામ પાર પડે છે, કોઈ પણ રોગમાં રાહત મળે છે અને દુઃખ દૂર થાય છે। પણ વ્યક્તિએ શક્તિ પોતે ખેંચવી પડે, એને માટે મહેનતુ બનવું પડે, પરમજીના આદેશનું પાલન કરવું પડે અને ક્લાસ એટેન્ડ કરતા રહીને રોજ પરમ યોગ કરવો પડે। એટલે અંદરથી જે સ્ટ્રોંગ છે અને જે પરમજીને ખૂબ પ્રેમ કરે છે એ તો નવી નવી વ્યક્તિઓને પ્રચાર કરતો જ રહેશે, કેન્દ્રમાં ક્લાસ ભરતો જ રહેશે અને નવા નવા લોકોને ક્લાસમાં લાવતો રહેશે। પીડીની સાહિત્ય ભક્તિમાસ ચાલે છે તો પરમજી સંવત 29 ભક્તિમાસ આજે 27મો દિવસ, તો પીડીની સાહિત્યનું વાંચન કરજો અને પરમજીના જીવનમાં જો આવી રીતના ચોર બદમાશો આવ્યા હોય, પરમજી પર હુમલો કર્યો હોય તો આપણે પ્રચાર કરીએ કે કોઈ આપણી પર ટીકાણી ના કરે તો એમાં ખોટું લગાવવાનું નહીં, वो तो होना ही था એવું માનીને એ સહન કરી લેવાનું અને પીડીની સાહિત્ય સાંભળીને આપણે બહાદુર બનવાનું। જેનો જન્મદિન છે એમના આશીર્વાદ, જો યજમાન બન્યા છે એમને પણ આશીર્વાદ અને તમે બધા નવા નવા લોકોને આપણા જહાંગીરપુરા પીઠ સેન્ટરની P3Y ચેનલ સબસ્ક્રાઇબ કરાવતા રહેજો અને જલ્દીથી 1000 થી વધુ સબસ્ક્રાઇબ થાય એ માટે કોશિશ કરજો જેથી YouTube પર પણ ક્લાસ એક સાથે રિલે થઈ શકે અને એને માટે YouTube ખોલવાનું, P3Y ખોલવાનું, ઉપર ટચ કરશે એટલે ઉપર લાઈનો આવશે અને એમાં એક લખેલું આવશે, શબ્દ આવશે ચેનલ્સ, એમાં ટચ કરશે એટલે P3Y 5 કે 6 ચેનલ છે, જહાંગીરપુરા, મૈદરપુરા, PHF, UK, સાઉથ આફ્રિકા, ઇન્દોર વગેરે, તો દરેક ચેનલ સબસ્ક્રાઇબ કરવાની, જહાંગીરપુરા સબસ્ક્રાઇબ કરાવતા રહેવાનું, તો તમને ખૂબ લાભ થશે। તો પરમજીનું સ્મરણ કરીને ફરીથી બધાને આશીર્વાદ, પરમજીને અર્પણ। ચરણમ શરણમ ગચ્છામિ। ચલો, તો ડોક્ટર જીતે આપણને પરમજીનું સ્મરણ કરીને આશીર્વાદ આપ્યા ને જેમ કીધું આજ્ઞા સમજીને આજ્ઞાનું પાલન કરવાનું, આપણે ખૂબ લોકોમાં P3Y નો પ્રચાર, ચેનલ સબસ્ક્રાઇબ કરાવવાની, લાઈક કરાવવાનું, શેર કરાવવાનું। ચલો, ત્યાર પછી ત્રીજો P એટલે કે પરમ યોગ। તો પરમ યોગમાં પરમ શ્વાસ 10 પરમ શ્વાસ કરીશું। પરમ શ્વાસ કરવાની રીત, અત્યારે બેસવાનું, મન પરમજી ઉપર લગાવવાનું, નાકથી શ્વાસ લેવાનો, ધીરેથી સ્લો સ્પીડમાં લેવાનો, જેટલો લેવાય। જો ધીમે ધીમે લેશો ને તો વધારે લેવાશે, જોરથી લેશો ને તો ઓછો લેવાશે। એટલે શાંતિથી એકદમ રિલેક્સ થઈને શ્વાસ લેવાનો, આપણે કોઈ ઉતાવળ નથી। ત્યાર પછી છાતીમાં ભરાય એટલો ભરવાનો શ્વાસ, ભરાઈ જાય એટલે રોક્યા વગર ફરીથી એકદમ ધીરે રહીને શ્વાસ બહાર કાઢવાનો ને શ્વાસની ગતિ બને તો એટલી ધીરી રાખવાની કે આપણે તમે આગળ હાથ મૂકો તો પણ તમને લાગે નહીં કે તમે શ્વાસ એમ કાઢી રહ્યા છો, બરાબર? કે આગળ કોઈ પાવડર મૂકેલો હોય તો ઉડી પણ નહીં જાય, બરાબર? એટલો ધીમેથી, એટલો રિલેક્સ થઈને શ્વાસ લેવાનો। એવી રીતે લેશો તો તમારો અવાજ પણ નહીં આવશે શ્વાસ લેવાનો। ચાલો,
तो આપણે આવી રીતે 10 પરમ શ્વાસ કરીશું. हे परम जी, मुझ पर कृपा करो, सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. परम जी, परम श्वासની આ ક્રિયામાં તમારી શક્તિ આપો, સદબુદ્ધિ વધારો, એકાગ્રતા વધારો, આત્મવિશ્વાસ વધારો. 10 લાંબા પરમ શ્વાસ. દસ એટલે બસ. આ પરમ શ્વાસ સવારે 10 સાંજે 10 કરવાના. એ સિવાય જ્યારે જ્યારે ટેન્શન, ડિપ્રેશન, ગુસ્સો, નેગેટિવ વિચાર આવે, અપમાન થાય, લડાઈ ઝઘડા થતા હોય ત્યારે કરી લેવાના. એ સિવાય જો વધારે સુખ શાંતિ જોઈએ, બહુ નેગેટિવ વિચાર છે, ઊંઘ નથી આવતી, દર કલાકે પરમ શ્વાસ કરો. મનની શાંતિ રહેશે, બાળકોને કરાવશો, એકાગ્રતા વધશે, યાદશક્તિ વધશે. ચલો હવે આપણે કરીએ 3 પરમનાદ. પરમનાદ કરવાથી લાભ, બુદ્ધિનો વિકાસ થાય, યાદશક્તિ વધે, સારી ઊંઘ આવે, દિવ્ય આધ્યાત્મિક અનુભવ થાય, પોતાના ભગવાન, ઈષ્ટ, માતાજી દર્શન પણ થઈ શકે. જો બરાબર ડોક્ટરજીના ગાઈડન્સમાં પરમ યોગ કરવામાં આવે તો. ચાલો તો આપણે 3 પરમનાદ કરીએ. પરમનાદ કરવાની રીત બધું પરમ શ્વાસની જેમ તત્તર બેસવાનું, મન પરમજી ઉપર લગાવવાનું, નાકથી શ્વાસ લેવાનો, છાતીમાં રોક્યા વગર ભરવાનો, રોક્યા વગર ફરીથી નાકથી શ્વાસ બહાર કાઢવાનો. પણ જ્યારે શ્વાસ બહાર કાઢો ત્યારે ભમર ગુંજન કરે એ રીતે જોરથી અને લાંબો ગુંજન કરવાનો. ચલો તો હવે આપણે 3 પરમનાદ કરીશું. પપ્રવાહીથી 8 બોલીશું. परमं शरणं गच्छामि, हंसं शरणं गच्छामि, अद्वैतं शरणं गच्छामि, आनंदं शरणं गच्छामि, चरणं शरणं गच्छामि. हे परम जी, मुझ पर कृपा करो, सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. परम जी, परम योगની આ ક્રિયામાં તમારી શક્તિ આપો, સદબુદ્ધિ વધારો, મારી ઈચ્છા પૂરી કરજો, મારી રક્ષા કરજો. હવે પછીનો સમય ખૂબ સારો જાય એવું કરજો. ચલો 3 લાંબા પરમ. માથું નમાવો, બધી ઈચ્છા માંગો. પરમજીનું સ્મરણ કરીને બધાને ડોક્ટરજીના આશીર્વાદ. તમે જે ઈચ્છા માંગી ઈચ્છા જલ્દી પૂરી થાય. આ માટે આ પરમ યોગ રોજ 5 વાર સવારે ઉઠીને પથારીમાં તરત 3 વાર પરમનાદ કરીને
બધી ઈચ્છા માંગી લેવાની, એને કહેવાય સફળતા સમૃદ્ધિ પરમ નિવેદન. અથવા તો અને મોટાઓએ કરવાનું સફળતા સમૃદ્ધિ પરમ નિવેદન આ પુસ્તકમાં આપેલું છે. અને બાળકોને વંચાવવાનું હોશિયાર વિદ્યાર્થી પરમ નિવેદન. તો કેટલા બાળકો વાંચે છે? ગુડ. તો હવે તમે 1 મહિનો વાંચ્યો, તમને શું લાભ થયો એ મને કહેવા. બરાબર? તો મને આજે છેલ્લે કહીને જજો કે તમે 1 મહિનો વાંચ્યું, તમને શું લાભ થયો, અથવા 2 મહિના વાંચ્યું, 3 મહિના વાંચ્યું, કંઈક ફરક લાગ્યો તમને એ મને કહેજો. ચાલો, ત્યાર પછી બીજું પરમનાદ ક્યારે કરવાનું? કામ શરૂ કરતા પહેલા. આપણું જે પણ કામ હોય, કિચનમાં રસોઈ શરૂ કરો છો, ગેસ ચાલુ કરો છો, એ પહેલા કરો. તમારું ઘરનું કામ નાહી ધોઈને શરૂ કરો છો તો ત્યારે, અથવા ઘરની બહાર જતા પહેલા. હા, બસ. તો તમને ડૉક્ટરના આશીર્વાદ હે કે ઓપરેશન સફળ થાય. આશીર્વાદ ડૉક્ટર. ચાલો, તો ને લો. ફોન કરજો પછી. ચાલો, તો કામ શરૂ કરતા પહેલા, ઘરની બહાર નીકળતા પહેલા, અથવા બાળકોને સ્કૂલે ટ્યુશને મોકલતા પહેલા, ત્યાર પછી બપોરે 12 વાગે, સાંજે 7 વાગે અને રાત્રે સૂતા પહેલા બસ 5 વાર પરમયોગ કરવાનો. ખૂબ લાભ થાય. અથવા દર કલાકે પણ કરી શકો. ચાલો, ત્યાર પછી આ પરમ નિવેદન. તો પરમ નિવેદનમાં રોજ શું કરવાનું? P3Y માં સવારે ઉઠીને પહેલા મુખ જોવાનું પરમજીનું. કેટલાએ જોયું? હજારો ઉપવાસનું ફળ મળે. ચાલો, ત્યાર પછી પરમ નિવેદન રોજ કરવાનું, પરમ યોગ રોજ કરવાનું. પછી 1 લોટો પાણી અને 1 ફૂલ પરમજીને ચડાવવાનું, 1 રૂપિયો પરમજીને આપવાનો, અથવા જેવી તમારી ઈચ્છા. ત્યાર પછી બને તો 1 વ્યક્તિમાં પ્રચાર કરવાનો. તો પત્રિકા મળે જ છે આપણને. પત્રિકામાં બધી જ માહિતી આપેલી છે. અને ગુડલક કાર્ડ આપણી પાસે રાખવાનું. આજે જ ડૉક્ટરજીએ કીધું ઇન્કમ વૃદ્ધિ ક્લાસ. તો ઇન્કમ વધારવા માટે શું ઉપાય? તો 5 ગુડલક કાર્ડ આપણા પર્સમાં હંમેશા રાખવાનું, પત્રિકા રાખવાની, અને એ ગુડલક કાર્ડને પૂરા કરતા રહેવાનું. એટલે લોકોને જ્યાં પણ જઈએ તો 5 ઓફર કરતા રહેવાનું, 1 પૂરા થાય પાછા લેતા જવાનું. તો આ રીતે જે કરશે એનું પર્સ ખાલી થશે નહીં, એના ઘરમાં બરકત રહેશે જ. ચલો, તો આ તમને પરમ નિવેદન. ત્યાર પછી તો આ ભક્તિ માસ ચાલે છે. ડૉક્ટરજીએ કીધું ભક્તિ માસ સાહિત્ય વાંચજો. તો પહેલો પ્રશ્ન વાંચીને સંભળાવો. આ પરમજીએ લખેલું ભક્તિ માસ સાહિત્ય છે. તો એમાં પ્રશ્નોત્તરી પ્રશ્ન પૂછેલા છે ડૉક્ટર અજીતે, અને ઉત્તર આપ્યા છે પરમજીએ. તો પહેલો પ્રશ્ન, PDME નો વધુ લાભ લેવા માટે શું કરવું? જેમ કે PDME એટલે શું? તો પરમજી ડિવોશનલ મંથ ઈરા, એટલે પરમજી ભક્તિ માસ સંવત. ગુજરાતીમાં PVMS, એટલે કે પરમજી ભક્તિ માસ સંવત, એને કહેવાય PDME. તો એનો વધુ લાભ લેવા માટે શું કરવાનું? તો આ કયું PDME ચાલે છે? 29 ચાલુ છે. PDME 29 પરમજી ભક્તિ માસ સંવત. તો આનો વધુ લાભ લેવા માટે શું કરવાનું? તો પરમજીએ ઉત્તર આપ્યો. તો રોજ વ્યક્તિગત 1 બેઠક, એટલે કે રોજ 1 વ્યક્તિને P3Y શીખવવા, અથવા P3Y ની માહિતી આપવા, પ્રચાર ઇન શોર્ટ. અથવા આપણે હવે એકદમ સરળ કે ગુડલક કાર્ડ ઓફર કર્યો, એટલે 1 વ્યક્તિમાં પ્રચાર રોજનો. પછી પરમનાદ, બરાબર? 1 બેઠકમાં 3 વાર પરમનાદ. એટલે દિવસમાં મેક્સિમમ પરમનાદ 5 વાર આપણે કરીએ છીએ. પરમ શ્વાસ કરવાનો રોજ. ત્યાર પછી પ્રચાર યાત્રા માટે ગુજરાત ભ્રમણ, ભારત ભ્રમણ, વિશ્વ ભ્રમણ. એટલે કે મેક્સિમમ એરિયાઓમાં આપણે જે 1 કલાકનો 2 કલાકનો પ્રચાર કરતા હોય ને એને પ્રચાર યાત્રા જ કહેવાય આપણા માટે. તો એ રીતે રોજના અથવા તો અઠવાડિયાના ભક્તિ માસમાં મેક્સિમમ સમય પ્રચાર કરવા. બસ આટલું 4 કરો એટલે એનાથી મેક્સિમમ લાભ મળે છે. જુઓ કેટલું ઈઝી છે. અઘરું છે કંઈ? ના, એકદમ આસાન છે. ચાલો, તો આ રીતે વધુ ને વધુ લાભ લેતા રહેવાનું. અને વધુ માહિતી જોઈએ તો આ પુસ્તક P3Y અદ્ભુત સુપર સરળ શક્તિ પુસ્તકમાં છે. તો આ પુસ્તકનો લાભ એવો, જે પણ વ્યક્તિ 3 વાર અથવા વધુ વખત વાંચીને અમલમાં મૂકે, એની બધી ઈચ્છાઓ, જે પણ કંઈ કામ અટકેલા છે એ બધા પૂરા થવા માટે. ચલો, તો હવે અનુભવ કોઈએ બોલવો છે? કોણ બોલશે? ચલો, અનિતાબેન અનુભવ બોલશે.
ચરણમ શરણમ ગચ્છામી. મારું નામ રીટા છે. હું 3 મહિનાથી P3Y નો લાભ લઈ રહી છું અને P3Y કરવાથી મને ખૂબ લાભ થાય છે. જે ઈચ્છા માગું છું તે ઈચ્છા મારી પરમજી પૂરી કરે છે. અને મેં મારા બાબાને હોસ્ટેલમાં મૂક્યો ત્યારે મેં પપરો અમારી ઘરે ક્લાસ બેસાડેલો ત્યારે મેં પપરો લીધેલો કે એનું સ્વાસ્થ્ય સારું રહે અને તે ત્યાં શાંતિથી અને એને ત્યાં ફાવી જાય. તો એને અત્યારે એક્ઝામ લેવાય છે ત્યારે એને 25માંથી 24 માર્ક એવા જ બધા માર્ક્સ આવે છે બધા વિષયમાં. અને એનું સ્વાસ્થ્ય બી એટલું સરસ. બધા બાળકોને તકલીફ થઈ હતી પણ એને જરા પણ તકલીફ થઈ નથી ત્યાં રહેવામાં અને બધી રીતે તેને ફાવી ગયું છે. અને બીજું એમ કે પરમ શ્વાસ અને પરમનાદ હું કલાકે 2 કલાકે જ્યારે યાદ આવે ત્યારે કરું છું એટલે મારા મગજને અને મને એટલી શાંતિ મળે છે. જેટલી વાત કરું એટલી ઓછી છે. ચરણમ શરણમ ગચ્છામિ. થેન્ક યુ પરમજી. ચલો દીપ્તિબેન બોલશે. ચરણમ શરણમ ગચ્છામિ. મારું નામ દીપ્તિ પટેલ છે. હું જહાંગીરપુરા મહેન્દ્ર પાર્કમાંથી આવું છું. મારા ઘરે આ મંગળવારે P3Y નો ક્લાસ રાખ્યો હતો તો મને એનાથી ખૂબ લાભ થયો. ચરણમ શરણમ ગચ્છામિ. બહુ સરસ. બસ તો પ્રામાણિક, આજ્ઞાંકિત ને વીર આ ગુણ જેનામાં હોય એને P3Y થી મેક્સિમમ લાભ થશે. તો આપણા ઘરે ક્લાસનું આયોજન કરવું, લોકોને આમંત્રણ આપવું એ વીર વ્યક્તિનું કામ કહેવાય. તો વીર વ્યક્તિના કામ ખૂબ જલ્દી બને અને આપણા ઘરમાં ક્લાસ રાખવાથી પણ અદ્ભુત શાંતિનો અનુભવ થાય. સોમવારે કઈ જગ્યાએ ક્લાસ છે? સોમવારે, હા બસ તે પછી ત્યાં લખેલું છે ને તો ત્યાંથી જોજો. ને એમાં પણ હા સોમવાર એટલે 15મી ઓગસ્ટ. હા તો અડાજણમાં છે એક જગ્યાએ ક્લાસ. બપોર પછી. હા તો મેસેજ મુકાશે એટલે તો તેમાં જોજો. તો સોમવારે 15મી ઓગસ્ટ બધાને રજાનો દિવસ. એ દિવસે મેક્સિમમ શક્તિનો પ્રયોગ અનિતાબેનને કરવાનો. મેં કીધેલું કે મારે શુક્રવારે કે રાખવો છે પણ ઈ કે એડજસ્ટમેન્ટ થાય એવું નથી કે. હાલો ના કઈ વાંધો નહીં. ચલો પહેલા આપણે ક્લાસનું સમાપન કરીએ. બોલો પરમજી નમસ્કાર. તમારો ખૂબ ખૂબ આભાર. તમારો ખૂબ ખૂબ આભાર. આજે રક્ષાબંધનના દિવસે આજે રક્ષાબંધનના નિમિત્તે તમારી શક્તિ મળી, તમારી શક્તિ ક્લાસ મળી, અટેન્ડ કરવા મળ્યો. ક્લાસ અટેન્ડ કરવા મળ્યો. આવી જ કૃપા આવી જ કૃપા ભવિષ્યમાં પણ રાખજો. ભવિષ્યમાં પણ રાખજો. અમે તમારું કામ કરીશું, અમે તમારું કામ કરીશું. તમે અમારા કામ બનાવજો. તમે અમારા કામ બનાવજો. પરમજી આ ક્લાસ અને એનું ફળ એનું ફળ તમને અર્પણ. તમને અર્પણ. પરમાયદમ પરમાયદમ નમઃ. નમઃ. ચલો હવે પરમવાણીનો પાઠ. એ પહેલા તો શક્તિ પરમજીની છે, બુદ્ધિ ડોક્ટરજીની છે, પિનલબેન ખાલી માધ્યમ છે. ચલો પરમવાણીનો પાઠ કરીએ. પરમં શરણં ગચ્છામિ. હંસં શરણં ગચ્છામિ. અદ્વૈતં શરણં ગચ્છામિ. આનંદં શરણં ગચ્છામિ. ચરણં શરણં ગચ્છામિ. ચરણં શરણં ગચ્છામિ. શરણં શરણં ગચ્છામિ. परमजी की जय. सभी विद्यालय गुरुओं की जय. भारत माता की जय. सदगुरु डॉक्टर जी की जय. जे આવ્યા એની જય, જે નહીં આવ્યા એની જય. आज के आनंद की जय. परमजी की जय हो, जय जयकार हो. चरणं शरणं गच्छामि.